તો એમસીના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વીબી પરમારનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। ચંડોળા તળાવમાં ગેરકાયદે 4000 મકાનો દૂર કરાયા છે। 1.5 લાખ ચોરસ મીટર બાંધકામ દૂર થયું છે। જે ભાગ ખુલ્લો કર્યો ત્યાં દિવાલ બનાવાઈ રહી છે। ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓ અને અન્ય અસામાજિક તત્વો જે લોકોએ દબાણ કર્યા હતા એની બાબતે પોલીસના રિપોર્ટના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર તેમજ મહેસૂલી તંત્ર દ્વારા જોઈન્ટ એક્શન કરી અને 2-3 દિવસ પહેલાં કાર્યવાહી કરવામાં આવી છે। એમાં અત્યાર સુધીમાં 4000 જેટલા કાચા પાકા મકાનો અને એને દૂર કર્યા છે। લગભગ 1.50 લાખ એટલે 1.5 લાખ ચોરસ મીટર જેટલો વિસ્તાર ખુલ્લો કરેલો છે। આ ફેઝ 1માં જેટલું આઈડેન્ટિફાઈ કરેલા હતા એનું કામ કરવામાં આવ્યું છે। જે ભાગ ખુલ્લો કર્યો છે એના પ્રોટેક્શન માટે પણ વોલ બનાવવાની કામગીરી અને તળાવમાં પાણી ભરવાની કામગીરીનું આયોજન થઈ ગયું છે। ફેઝ 2માં પણ મ્યુનિસિપલ કમિશનર સાહેબે અત્યારે માનનીય પોલીસ કમિશનર સાહેબ સાથે પણ રાઉન્ડ લીધો છે અને એ બાબતમાં જે રીતે આગળ કાર્યવાહી નક્કી થશે એ પ્રકારે પોલીસ તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કાર્યવાહી કરશે।